નમસ્કાર, વીટીવી વિશેષ સાથે હું નિશિત રાજગુરુ। અમદાવાદમાં એક જ અઠવાડિયામાં બનેલી બે ઘટનાઓએ સૌને ચોંકાવી દીધા છે। લોકો જેને ભગવાન માનીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેતા હોય છે, એ જ ભગવાન હેવાનનું રૂપ લઈને કાળા કરતૂતો કરે તો સામાન્ય માનવી જેને ભગવાન માનતી હોય છે તેનો ભ્રમ તૂટી જાય છે। એવી તો કેવી ઘટનાઓ છે, કેમ લોકો એકાએક નફરત કરવા લાગ્યા, જોઈએ વીટીવીના આ વિશેષ અહેવાલમાં। દર્દીઓ તેના સ્વજનો ડોક્ટરને માને છે ભગવાન। દર્દી નિસંકોચ સમસ્યા જણાવે છે ડોક્ટરને। ડોક્ટરે દર્દી પર ગુજાર્યો બળાત્કાર। હવે વિશ્વાસ કોની પર કરવો? એપોલો હોસ્પિટલની ઘટનાએ મચાવ્યો ખળભળાટ। ડેન્ગ્યુની સારવાર માટે દાખલ હતી યુવતી। જિંદગી મોત સામે ઝઝૂમતી યુવતી। આઈસીયુમાં દાખલ યુવતી પર થયો બળાત્કાર। ચાર વખત ગુજાર્યો બળાત્કાર। ડોક્ટરે ગુજાર્યો બળાત્કાર। હવે ભરોસો કોની પર કરો? દર્દીઓ ડોક્ટરને ભગવાન સમજતા હોય છે। તમામ શરમ સંકોચ છોડીને દર્દી તરીકે પોતાની શારીરિક માનસિક સમસ્યા ડોક્ટરને જણાવતા હોય છે। એવામાં ભગવાન જ હેવાનનું રૂપ ધારણ કરી લે તો? હા, ગાંધીનગરના બાટ પાસે આવેલી જાણીતી એપોલો હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ યુવતી પર ચાર વખત બળાત્કાર ગુજારવાની ઘટના બહાર આવી છે। આરોપી ડોક્ટર રમેશ ચૌહાણ અને સ્વીપર ચંદ્રકાંત વણકરે ડેન્ગ્યુની પેશન્ટ યુવતીની મેડિકલ કન્ડિશનનો લાભ લઈને 2 દિવસમાં બંને બે વખત દુષ્કર્મ આચર્યું। 22 વર્ષની યુવતી એપોલો હોસ્પિટલમાં 4 દિવસથી આઈસીયુ વોર્ડ નંબર 9માં સારવાર લઈ રહી હતી। ડેન્ગ્યુના કારણે ગંભીર હોય તે અર્ધબેભાન હાલતમાં હતી। યુવતીએ કાગળમાં પોતાની સાથે શારીરિક છેડછાડ અને બળાત્કાર થયો હોવાનું લખી તેના પરિવારજનોને જણાવ્યું હતું। પોતાની દીકરી સાથે ડોક્ટર અને વોર્ડ બોયે વર્તન કર્યાનું અડાલજ પોલીસને જાણ કરવામાં આવી। એપોલો હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જ આ રીતે યુવતી સાથે દુષ્કર્મ થતા હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો। અડાલજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા। અડાલજ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અને સ્લીપર સામે બળાત્કારીની ઘટના નોંધવામાં આવી છે। અડાલજ પોલીસ સ્ટેશનમાં ટેલિફોનથી જાણ થયેલી કે એપોલો હોસ્પિટલમાં દાખલ એક મહિલા ઉપર દુષ્કર્મ થયેલ છે। ત્યાં જઈ અને મહિલાની અમોએ અને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટથી પૂછપરછ કરતા તેણીએ પોતાની ઉપર ગઈકાલ તારીખથી 3 દિવસ પહેલાં 2 વખત ચંદ્રકાંત ઉર્ફે ચંદુ અને બીજા એક ડૉક્ટર કે જેને જોઈથી ઓળખી શકે તેમણે તેણીની ઉપર દુષ્કર્મ કરેલાની ફરિયાદ હકીકત જાહેર કરતા અડાલજ પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ 376 મુજબ ગુનો દાખલ કરેલ છે। આરોપી ડોક્ટર પાકિસ્તાનનો નાગરિક, કરાચીની લિયાકત અલી કોલેજમાં અભ્યાસ, 3 વર્ષથી એપોલો હોસ્પિટલમાં બજાવે છે ફરજ। આરોપી ડોક્ટર રમેશ ચૌહાણ પાકિસ્તાની છે। કરાચીની લિયાકત અલી કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી છે। છેલ્લા 3 વર્ષથી એપોલો હોસ્પિટલમાં કામ કરી રહ્યો છે। મે 21, 2017ના દિવસે તેની વર્ક પરમિટ પૂરી થઈ રહી છે। પોતાના ભાઈ અને ભાભી સાથે કુબેરનગરમાં રહે છે। આ પરિવાર મૂળ પાકિસ્તાનના સિંધનો છે અને 3.5 વર્ષ પહેલા જ અમદાવાદ આવ્યો છે। તો સહ આરોપી ચંદ્રકાંત ભાટમાં રહે છે અને છેલ્લા 10 વર્ષથી એપોલો હોસ્પિટલમાં સ્વીપર તરીકે ફરજ બજાવે છે। એપોલો હોસ્પિટલમાં ઓછા પગારની લાલચે સત્તાવાળાઓ પાકિસ્તાનથી ડોક્ટરોને ફરજ પર રાખતા હોવાનું બહાર આવ્યું છે। તો અમદાવાદની તપન હોસ્પિટલમાં તરુણીની છેડતી। પ્રહલાદનગરમાં આવી છે તપન હોસ્પિટલ। 17 વર્ષની તરુણીની રાત્રે 2 કલાકે છેડતી। મેલ નર્સે તરુણીને તાવ માપવાના બહાને કર્યા અડપલા। રાજકોટ સિવિલમાં મહિલા સાથે થઈ હતી છેડતી। હોસ્પિટલના તબીબે મહિલાને કર્યા હતા અડપલા। હજુ તો આ ઘટનાની તપાસ ચાલી રહી છે। એવામાં પ્રહલાદનગરમાં આવેલી તપન હોસ્પિટલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક 17 વર્ષની તરુણીની ડેન્ગ્યુની સારવાર ચાલી રહી હતી। હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ નારાયણભાઈ રાઠોડે તરુણી સાથે છેડછાડ કરતા હોબાળો મચી ગયો હતો। આનંદનગર પોલીસ સ્ટેશને ઘનશ્યામ નારાયણભાઈ રાઠોડની ધરપકડ કરી લીધી છે। ઘનશ્યામ રાઠોડે રાત્રે 2 વાગે તરુણીના બેડ પર આવીને તાવ માપવાના થર્મોમીટર લગાવવાના બહાને અડપલા શરૂ કર્યા હતા।
તરુણીએ બુવાબુમ કરતા તેના પિતા અને સ્ટાફ ઉઠીને આવી ગયો હતો અને મેલ નર્સ ઘનશ્યામ રાઠોડને પકડી રાખીને પોલીસને ફોન કર્યો હતો. તો ઓક્ટોબર 2014માં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક મહિલા સાથે તબીબે અડપલા કર્યાની ઘટના બની હતી. મહિલાએ તબીબનો પ્રતિકાર કરીને સુરક્ષિત બહાર આવી જવામાં સફળ રહી હતી. બાદમાં ટોળાએ તબીબની ધોલાઈ કરીને પોલીસને હવાલે કર્યો હતો. ગુજરાતમાં આવી તો બને છે અનેક ઘટનાઓ. ઇજ્જત જવાની બીકે મહિલાઓ સેવે છે ચૂપકીથી. તબીબ આલમે આત્મમંથન કરવાનો સમય. ગુજરાતના શહેરો અને ગામડાઓમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બનતી હોય છે. શરમ, સંકોચ અને આબરૂ જવાની બીકે મહિલાઓ ડોક્ટરના આ પ્રકારના વર્તનને જાહેરમાં બહાર પાડતી નથી. કાં તો સહન કરે છે, કાં તો સમય જતા ભૂલી જતી હોય છે. તમામ સંકોચ નિસંકોચ મૂકીને દર્દી તરીકે પોતાની શારીરિક માનસિક સમસ્યા વર્ણવતા દર્દીઓનો ગેરલાભ ઉઠાવીને ડોક્ટર આ પ્રકારનું વર્તન કરવા તૈયાર થઈ જતો હોય છે. સામાન્ય લોકોએ જેને ભગવાન સમાનનો દરજ્જો આપ્યો છે એવા ડોક્ટર હેવાન બને તો સમાજની કેટલી હદે અધોગતિ થાય એ કહેવું મુશ્કેલ છે. હા, એ વાત પણ એટલી જ સત્ય છે કે બધા ડોક્ટરો આ પ્રકારની માનસિકતા ધરાવતા નથી. છતાં તબીબી આલમમાં જેઓ વિકૃત માનસિકતા ધરાવીને દુષ્કર્મ આચરે છે તેનાથી સમગ્ર તબીબ આલમ, હોસ્પિટલ અને હોસ્પિટલમાં ફરજ બજાવતો સ્ટાફ બદનામ થાય છે. સમાજની સેવા સાથે સંકળાયેલા તમામ ડોક્ટર્સ અને હોસ્પિટલોએ દર્દીને માત્ર આર્થિક રીતે ખંખેરવાનો જ નહીં પણ આત્મમંથન કરવાનો સમય આવી ગયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આ મુદ્દા ઉપર ચર્ચા કરીએ. કહેવત છે એક માછલી આખા તળાવને ગંદુ કરી નાખે છે. એટલે કદાચ શક્ય છે કે તમામ તબીબ, તમામ ડોક્ટર્સ એવી માનસિકતા ધરાવતા ન હોઈ શકે, પરંતુ આપણે સમાજમાં એવી વર્ષોથી વાતો કરતા આવ્યા છે કે આના કારણે આપ પણ બદનામ થયા છે. અને પોલીસની ક્યારેક ઘટના લઈ લો, આપણે હંમેશા ખાખી વર્દી ઉપર એક વ્યક્તિની જ્યારે ભૂલ હોય ત્યારે આપણે આખા વર્દી ઉપર જેમ સવાલ ઉઠાવતા હોય એવો જ કંઈક આજે સવાલ છે. ચર્ચા કરીએ, એનું કારણ જાણવાનો પ્રયત્ન કરીએ કે શું હકીકતમાં એક માનસિકતા જવાબદાર છે કે એની પાછળ કંઈક બીજું કારણ છે. આપણી સાથે ચર્ચા કરવા એડવોકેટ વિધિબેન શાહ જોડાયા છે, આપણી સાથે ડોક્ટર રવિન્દ્ર ગાંધી જોડાયા છે અને આપણી સાથે એન્ટરપ્રેન્યોર અને સોશિયલ વર્કર રુઝાન ખંભાતા જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે અમારા શોમાં. સૌથી પહેલા રવિન્દ્ર, આપને પૂછવા માંગીશ કે શા માટે એક ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ડોક્ટરને, અને ખૂબ આશા અપેક્ષાઓ દર્દી જ્યારે આવે છે ત્યારે હોય છે. જો આવા પ્રકારની ઘટના સમાજમાં, જ્યારે આ તો કહી શકાય કે પ્રકાશમાં આવી છે, એવી ઘણી બધી ઘટનાઓ છે ને ઘણી બધી એક લો બજેટ હોસ્પિટલમાં ઘણી બધી વાર આવી ઘટનાઓ બની છે જે માત્ર એક નોંધ કરવામાં આવી છે પોલીસ ચોપડાને, એટલી બહાર હાઈપ નથી મળતી. પરંતુ આવી ઘટનાઓ નથી લાગી રહ્યું કે જે ડોક્ટર આલમ છે એને બદનામ થશે આવી ઘટના જો પ્રકાશમાં આવતી રહે તો? ખરેખર જો આ ઘટના સાબિત થાય અને સાચી હોય તો ડોક્ટર આલમ માટે શરમજનક ઘટના કહેવાય. જેમ તમે કીધું, એક માછલી આખા તળાવને ખરાબ કરી શકે એ શક્યતાઓ આમાં રહેલી છે. પણ જ્યારે ડોક્ટર ટ્રેનિંગમાં હોય 5 વર્ષ 10 વર્ષ, ત્યારે એમને એમના ટીચર્સ શીખવાડતા હોય કે તમારા દર્દીઓને તમે તમારા માતા, તમારા પિતા, તમારા બહેન, ભાઈ તરીકે એ નજરથી જુઓ. અને જ્યારે પણ દર્દીનું એક્ઝામિનેશન કરતા હોય, દર્દીની તપાસ કરતા હોય, ત્યારે સાથે ફિમેલ દર્દી હોય તો સાથે, સ્ત્રી દર્દી હોય તો સાથે કોઈ સ્ત્રીને અથવા સિસ્ટરને બાજુમાં રાખવાના હોય. આ બધા કાળજીઓ લેતા હોય. તેમ છતાં આવી ઘટના બને તે 100% શરમજનક ઘટના કહેવાય. બિલકુલ. આવી ઘટનાઓ કેમ વધે છે એના કારણ જાણવા માટે માનસિક કારણ પણ હોઈ શકે અને બીજા કારણો પણ હોઈ શકે. એના કારણો જાણવા માટે પોલીસ ઓલરેડી તપાસ કરી રહી છે. એના વિશે હું વિશેષ ટિપ્પણી કરવા માટે નથી, વિશેષ ટિપ્પણી હું કરી શકું એમ નથી. બિલકુલ. વિધિબેન, એડવોકેટ છો આપ, ઘણા બધા કિસ્સા જેમ મેં પહેલા કહ્યું એમ કે આ એક એવા કિસ્સા છે જે પ્રકાશમાં આવ્યા છે અને એટલા માટે પણ પ્રકાશમાં આવ્યા છે કે એક રેપ્યુટેડ હોસ્પિટલના ડોક્ટર હતા જેમાં તે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, જેમાં તે કાર્યરત હતા. એવા ડોક્ટરના કિસ્સા સામે આવ્યા છે. તે બાદ આપણે અનુમાન લગાવી શકાય અને અનુમાન કરતા આંકડાઓ પર જો ભૂતકાળના નજર કરીએ તો ઘણા બધા આવા કિસ્સા ઘટી ચૂક્યા છે. એડવોકેટ તરીકે શું આપના ધ્યાનમાં આપ કઈ રીતે આ આખા કેસને જુઓ છો?
જી બિલકુલ, એક એડવોકેટ સાથે સાથે એક ફિમેલ તરીકે પણ આ કેસને જો મૂલ્યાંકન કરવામાં આવે તો અહીં એક વાત બહુ સ્પષ્ટ છે. સૌથી પહેલા તો જે એમણે પહેલ કરી છે રિપોર્ટ કરવાની એ ખૂબ જ કાબિલે તારીફ છે. અને જો એડવોકેટ તરીકે એને મૂલવવામાં આવે તો અહીં મારી પાસે ક્રિમિનલ લો, મેડિકલ લો અને સિવિલ લો આ ત્રણેયનું શેલ્ટર, ત્રણેયનું છત્ર મને મળે છે. ત્રણેયમાં મને પ્રોટેક્શન આપવામાં આવે છે કે જ્યારે એક ફિડ્યુશરી રિલેશનશિપ કહેવાય કે જે દર્દી અને દર્દીનું અને ડૉક્ટરનું હોય છે, વકીલનું અને તેના ક્લાયન્ટનું હોય છે, કે જેમાં મારે બધી જ સત્ય વાત કરવી જરૂરી હોય છે. પરંતુ જો સામેવાળો વ્યક્તિ આ જ વાતનો દુરુપયોગ કરે તો, બ્લેકમેલ કરવાનું શરૂ કરે તો, અહીં પણ કંઈક એવું જ થયું છે કે જેને મેં ડૉક્ટર ભગવાન સમજીને મારું સમગ્ર શરીર સોંપી દીધું છે, એણે તેનો મિસયુઝ કર્યો છે. તો આવા સિચ્યુએશનમાં મારી પાસે કાયદાકીય દ્રષ્ટિએ ઇન્ડિયન પિનલ કોડ કે જે આપણે સજા માટે કાયદો છે તેના અંતર્ગત સેક્શન 376C જે માત્ર ને માત્ર ડૉક્ટર અને પેશન્ટના રિલેશનશિપ પર વાત કરે છે, તેમાં રિગરિયસ ઇમ્પ્રિઝનમેન્ટ મતલબ સખત કારાવાસની સજાની જોગવાઈ છે, જે કારાવાસ 5 વર્ષ મિનિમમ અને 10 વર્ષ મેક્સિમમ થઈ શકે છે. એની સાથે સાથે ફાઇન પણ થઈ શકે છે. બિલકુલ. અને એક વાત હું ખાસ ધ્યાન દોરવા માંગીશ કે માત્ર ડોક્ટરને જવાબદાર ઠેરવવા એ યોગ્ય નહીં ગણાય. એટલા માટે સિવિલ લો અંતર્ગત, ટોર્ટના કાયદા અંતર્ગત, અપકૃત્યના કાયદા અંતર્ગત એ હોસ્પિટલ, એ ઓર્ગેનાઇઝેશન જ્યાં ઘટના બની છે તેને પણ એટલું જ જવાબદાર ઠેરવવામાં આવે છે અને તેના પણ કાયદાકીય જોગવાઈ રજૂ કરવામાં આવી છે. બિલકુલ. રુઝાનબેન, આપ સમાજ સેવા સાથે, સોશિયલ વર્ક સાથે, મહિલાઓની સશક્તિકરણના પ્રોગ્રામ સાથે આપ લાંબા સમયથી સંકળાયેલા છો. ઘણા બધા કેસીસ એવા આવે છે કે ઘરેલું હિંસાના આપણે કેસીસ જોઈએ, પરંતુ આ એક ડિફરન્ટ કેસ છે, એક ડિફરન્ટ સિનારીઓ રુઝાનબેન આપણી સામે છે. એક એવું પ્રોફેશન કે જેને લોકો ભગવાન તરીકે જાણે છે. કંઈ પણ તકલીફ તો ડોક્ટરને યાદ કરે છે, ને એક ડોક્ટરનો એક દરજ્જો, એક હ્યુમન સાયકોલોજી પ્રમાણે એક ડોક્ટરનો કોઈ પણ માનવીના મનમાં એક દરજ્જો કંઈક ઊંચો હોય છે. આપને નથી લાગી રહ્યું કે આવી ઘટનાઓ એ હ્યુમન સાયકોલોજીને પણ કંઈક ચેન્જ કરી દેશે? કારણ કે મહિલાઓ ઉપર તો અત્યાચાર થઈ રહ્યા છે, એ આંકડા પણ બોલે છે, પરંતુ આ પ્રોફેશનમાં પણ હવે થઈ રહ્યા છે. સો આઈ વિલ કોલ ઇટ હાઇટ છે. સાચી વાત છે તમારી, 100% સાચી વાત છે. સૌથી પહેલા તમે કહું, એક માછલી તલાબને ગંદી કરે છે. વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ ડોક્ટર નેક્સ્ટ ટુ મી, ઘણી બધી માછલીઓ થઈ ગઈ છે અત્યારે તો આ પ્રોફેશનમાં. એક તો આ તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ને મોલેસ્ટેશન નો કેસીસ આવ્યા, રેપના કેસ આવ્યા. એ સિવાય પેલા બિલના કેસ હોય છે કે બિલ મોટા મોટા છે, એ આખી અલગ, એટલે આ રિલેટેડ છે, એટલે એક્ઝેક્ટલી આની જોડે નહીં, પણ અત્યારે આઈ વિલ ફોકસ ઓન ધીસ રેપ એન્ડ મોલેસ્ટેશન ઓનલી. એટલે આ જે કેસીસ થઈ રહ્યા છે, સૌથી પહેલા તમે જે કહ્યું કે આઈ વર્ક ફોર ધ વુમેન એમ્પાવરમેન્ટ, તો એક રીતે મને ખુશી છે કે એમ્પાવર્ડ બહેનો થઈ છે ને અવાજ ઉઠાઈ રહી છે. અત્યારે આ જે કેસ આવ્યા છે, આઈ એમ શ્યોર અગર આની વધારે તહેકીકાત થશે તો આ જે ડોક્ટરો છે કે જે વોર્ડ બોય છે કે જે નર્સ છે, મેલ નર્સિસ છે, એ લોકોએ પહેલા કંઈક આવા અડબલા કર્યા હશે ને એ લોકો સક્સેસફુલ રહ્યા હશે. કારણ કે જે આપણી પેલી માનસિકતા છે ને કે બેન તો ચૂપ બેસે ના તો એ બદનામ થાય, પેલો ભાઈ તો બદનામ ના થાય, તો દૂધે નાયલો હોય, એટલે એટલે હવે આજે એમ્પાવરમેન્ટ ચાલી રહ્યું છે. બીજું, એઝ ઓલવેઝ આઈ વુડ લાઈક ટુ થેન્ક ધ પ્રેસ મીડિયા કે એ લોકો આને બહાર લાવી રહ્યા છે ને દે આર પ્રોટેક્ટિંગ ધ વુમેન એન્ડ ઓલ્સો સેઇંગ કે ભૂલ પહેલા એ કરી છે, જે બહુ જરૂરી છે, એટલે સમાજ બી જાગૃત થાય. હવે જયારે આ કેસીસ વધી રહ્યા છે, શું કામ વધી રહ્યા છે? વધતા તો પહેલે બી હતા પણ બહાર નહોતા આવતા. હવે જે બહાર આવી રહ્યા છે, બહેનો સશક્ત થઈ એટલે હવે આ જે માનસિકતા છે, જે મેલ સાયકોલોજી કે હવે જે ડોક્ટરની વાત કરી, ઓબ્વિયસલી જે આપણા ડોક્ટર સાહેબે કહ્યું કે માતા પિતાની જેમ જોવાના ભાઈ બેન, એટલે આ મને થોડું હસવું આવતું હતું. સોરી, બધું થોડું કટાક્ષમાં હસવા માંગુ છું, કારણ કે આજની તારીખમાં માતા પિતાની જેમ જોવાનું, ભાઈ તો જે રીતે આવા મોટા મોટા હજારોના બિલો બને છે, બિચારા મેં જોયા છે સાહેબ, ગરીબ દર્દીઓ જે આપેલી જે નોર્મલ હોસ્પિટલોમાં બી, એટલે જે તમે લો ફંડ વાળી હોસ્પિટલ કહો છો, ત્યાં બી એ લોકોને બહુ જ ખરાબ રીતે ટ્રીટ થાય છે. એટલે અધર દેન દેટ એ લોકોને આખું મેન્ટલી, એ બિચારા ગરીબ માણસને મેન્ટલી ડાઉન કરે છે અને પછી ત્યાં લોકોનું શોષણ થાય છે. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ કન્વે. અને બિચારી જયારે કોઈ લેડી જયારે જાય છે કે અગર અત્યારે કેસીસ જોઈએ તો ડેન્ગ્યુના કેસ, એટલે પેલી આમે પ્લેટલેટ્સ ઓછા થઈ ગયા, આમે એનામાં કોઈ શક્તિ જ ના હોય, એટલે પેલી આઈસીયુમાં હોય યા હોસ્પિટલમાં પડી હોય, ડ્રીપ પર હોય, અને જયારે તમે આ અડબલા કરો એટલે આમે શક્તિ નથી, આમે ડિપ્રેશનમાં છે ને હવે તમે એની પર અડબલા ઉપરથી કરો તો એ લોકોને, ડોક્ટરને એવું લાગતું હશે આ લોકોને કે પેલી બિચારી કઈ બોલી નહીં શકશે ને બધું સહન કરી લેશે. એટલે આ જે મેન્ટાલિટી છે આને કાઢવા માટે સખ્ત જે અત્યારે મેડમે કહ્યું કે જે 376C ને બીજી બધી કઈ, મને એ થાય છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, મને કોઈકે કહ્યું કે એમના જે ચીફ છે, એક બીજું બી કાઉન્સિલ છે, એના ચીફ એપોલોના જ હેડ છે, આ બી સ્ટોરી આવી છે મારી પાસે. પણ કમિંગ બેક ટુ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એ આના પર સ્ટ્રિક્ટ એક્શન, તમે ખાલી પેલાને સસ્પેન્ડ કરી લેશો, ધેટ કેનોટ બી ધ ઓનલી થિંગ. સેકન્ડ, તમારે આનું જે બેકગ્રાઉન્ડ ચેક ને જે તમે જે ક્રાઇટેરિયા, આજની તારીખમાં આપણે એક ટેક્સી ડ્રાઈવર બી રાખીએ છીએ તો આખા મોટો ક્રાઇટેરિયા ચલાયા છે કે આટલા ક્રાઇટેરિયા હોય છે, તો આમાં ક્રાઇટેરિયા કેમ નથી? કારણ કે બીકોઝ તમે જે સાચું સ્ટાર્ટિંગમાં કહ્યું
કે પાકિસ્તાનથી જ્યાંથી બી ડોક્ટરો સસ્તામાં આવે છે, કારણ કે ત્યાં એ લોકોનો જવાબ નથી. આ ભગવાન જાણે, પેલો તો ક્યાંક ત્યાં કોઈ ભણ્યો બી હશે કે ત્યાં પાછી ફેક ડિગ્રીઓ છપાઈ હશે તો ભગવાન જ જાણે છે. એટલે આ બધાના લીધે આપણું જે અત્યારે જે બહેનોનું શોષણ વધારે થઈ રહ્યું છે, એક્સપ્લોટેશન વધારે થઈ રહ્યું છે, અને એટલા માટે આઈ વુડ રિક્વેસ્ટ કે હવે આજે ડોક્ટરનું પ્રોફેશન, જેને આપણે તમે જેમ રાઇટલી વર્ડ કહો છો કે ગોડલી કહીએ, પાયસ કહીએ, ભગવાન કહીએ, જે કહે છે ને કે મોત અને જાનની વચ્ચે એક જ જણ જે આપણને બચાવી શકે તે ઘણીવાર ડોક્ટર હોય છે, એવા પ્રોફેશનમાં આવું થઈ ગયું. એટલે સાચું કહું તો મને હ્યુમેનિટી પર શરમ આવે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. બિલકુલ. તો રુઝાનબેને ખૂબ દર્શક મિત્રો સારી વાત કીધી, અને આ વાતની સાથે કનેક્ટેડ વાત એ પણ કરવા માંગુ છું. દિલ્હીમાં હાલ ચિકનગુનિયાના બહુ કેસીસ વધ્યા છે. સત્યેન્દ્ર જૈન દિલ્હીના હેલ્થ મિનિસ્ટર છે. એમ્સ હોસ્પિટલ વિચ ઇઝ વન ઓફ ધી ફેમસ એન્ડ વન ઓફ ધી કોસ્ટલીએસ્ટ હોસ્પિટલ ઇફ યુ કેન સી, 4000 બેડ છે, મોર દેન 4000, પરંતુ સરકારી ખાતાઓ માટે, સરકારી દર્દીઓ માટે માત્ર 20 બેડ એને ફાળવ્યા છે. સો સમહાઉ ક્યાંક એક ડોક્ટરનો જે પ્રોફેશન છે એની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. સો આઈ જસ્ટ વોન્ટેડ ટુ કનેક્ટ. સમય એક વિરામનો થયો છે. વિરામ બાદ આપણે ફરી આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. વેલકમ બેક. આપણે એક જટિલ મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છે. ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે આજના સમાજમાં, આજની આ ઝડપી દુનિયામાં આ મુદ્દો ચર્ચા કરવા જેવો છે. આપણી સાથે 3 મહાનુભાવો જોડાયેલા છે. ડોક્ટર સાહેબ, આપને પૂછવા માંગીશ, જે પ્રકારની આ ઘટના પ્રકાશમાં આવી છે, ડુ યુ થિંક કે એક ગ્રુપિઝમ અથવા તો એક 3-4 લોકોનું એક ગ્રુપ ચાલી રહ્યું હોય? કારણ કે વોર્ડ બોય બી સામેલ હોય છે, નર્સ બી સામેલ હોય છે, ડોક્ટર બી સામેલ હોય છે. નોર્મલી એક રેપ્યુટેડ હોસ્પિટલમાં એવું જોવાતું હોય છે કે વોર્ડ બોય, નર્સ અને ડોક્ટરનું એક જે કોલોબરેશન હોય છે અથવા તો કોઓર્ડિનેશન હોય છે ખૂબ સારું હોય છે. પરંતુ આવા પ્રકારની જ્યારે ઘટના આવે છે ત્યારે તો વિશ્વાસ કોની ઉપર કરવો હોસ્પિટલમાં, એ સૌથી મોટો સવાલ થઈ જાય. એટલે આ પ્રથમ ઘટના એવી છે કે જેમાં વોર્ડ બોય અને ડોક્ટરે મળીને આવું કોઈ દુષ્કર્મ આદર્યું હોય. ઓકે. આના સિવાય જેમ તમે પેલા બધી ઘટનાઓ નરેટેડ કરી, એમાં કોઈ એક વ્યક્તિ યા તો સ્ટાફ, બ્રધર યા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ ઇન્વોલ્વ હોય. આ પ્રથમ ઘટના છે કે જ્યાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સાથે, એટલે આને ગ્રુપિઝમ કે આવું એક્ટિવિટી કેવી થોડું અર્લી કહેવાશે. ઓકે. હવે એમાં શું બનાવ બન્યો છે એ તો મને બહુ માહિતી નથી, પણ એને ગ્રુપિઝમ કે આ રીતના ગ્રુપ ચાલતા હોય એવું કેવું ખોટું ગણાશે. નંબર 2 વાત કે જે ભગવાનનો દરજ્જો આપ્યો એ થોડો મોટો દરજ્જો છે, અને એને સાચવી રાખવો એ અઘરી વસ્તુ છે. જેમ બેને કીધું કે વિશ્વાસ ઉઠતો જાય છે, ઘણા કારણો છે. મે બી બિલ મોટા થાય છે, અત્યારે બ્લડ ટેસ્ટ, બધા ટેસ્ટ કરાવો એ બધા મોંઘા થતા હોય, હોસ્પિટલ રેન્ટ મોંઘા થતા હોય છે, દવાઓ મોંઘી થાય છે. એ બધી રીતે બધાને સાથે જોડીને એક સાથે લેવું એ અલગ મુદ્દો થઈ જશે. આપણે એક મુદ્દા ઉપર ડિસ્કસ કરીએ કે આ જે ઘટના બની, તો એ ઘટનાને કારણે ડોક્ટર ઉપર વિશ્વાસ મૂકી દેવો, છોડી દેવો એ બહુ અર્લી કહેવાશે. એ છોડી ના દેવો જોઈએ. એકાદ આવી ઘટના બને એનાથી સમગ્ર ડોક્ટર સમાજને પણ કલંક લાગે છે. પણ એનાથી ઘટનાઓ તો ઘણી બને છે, પરંતુ આપની વાત સાચી છે કે વિશ્વાસ ઉઠી ન જોઈએ. વિશ્વાસ ઉઠવો ના જોઈએ. બિલકુલ. વિધિબેન, ખાસ કરીને જો લો પ્રમાણે વાત કરીએ, મેડિકલ લોઝ, તો એ લો નું શું કેવું છે? આવા પ્રકારની ઘટનાઓ જ્યારે થાય છે, નોર્મલી આપણે જોવાતું હોય છે ને આ કેસમાં પણ કે જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે ફર્મ છે, એ રેસ્ટિગેટ કરે છે ડોક્ટરને, અથવા તો એ એની પાસેથી રિઝાઇન લેટર લે છે અને બીજે ક્યાંય કે બીજા સિટીમાં પણ પ્રેક્ટિસ કરી લે છે. તો આવી ઘટનાઓ તો આગળ પણ બનતી રહેશે. જો એની માનસિકતા જેવી હશે, એ વ્યક્તિની માનસિકતા એ હવસખોર જ હશે, તો કદાચ આજે અમદાવાદ, કાલે બરોડા, કાલે દિલ્હી, મુંબઈ ગમે ત્યાં શિફ્ટ થશે અને હજી પણ આવા શોષણ કરતા રહેશે. એટલે લો પ્રમાણે જો જઈએ તો કેવા પગલાં લેવા જોઈએ? સૌથી પહેલા તો અહીંયા 2 પોઈન્ટ તમે જે કવર કર્યા છે, એક તો લીગલ પોઈન્ટ અને બીજું માનસિકતા. માનસિકતા એ લીગલ પોઈન્ટ પર થોડી વધારે પ્રભાવ આપે છે અહીંયા એટલા માટે કે તમારી જો માનસિકતા હશે, હમણાં જેમ ગ્રુપિઝમની તમે વાત કરી કે ડોક્ટર, વોર્ડ બોય, મેલ નર્સ બધા સાથે મળી અને આ કામ કર્યું છે, તો અહીં મારીને તમારી જો માનસિકતા, વિચારો એક જેવા હશે તો આપણને આપણા જેવા મળી જ જવાના છે. તો તકલીફ અહીંયા એ છે. અહીંયા કોઈ આપણે ડોક્ટર ફેટર્નિટીને બ્લેમ નથી કરતા, પણ એ માનસિકતાને બ્લેમ કરવાની જરૂર છે કે જે માનસિકતા આવા કાર્ય માટે પ્રેરે છે. અને બીજું જે
કાયદાકીય દ્રષ્ટિએ તમે વાત કરો છો તો કાયદાકીય દ્રષ્ટિએ અહીંયા હું એઝ અ એડવોકેટ પ્લસ એઝ અ પ્રોફેસર બહુ જ નિરાશ થઉં છું કે મેડિકલ લોઝ જે હોવા જોઈએ એ પ્રમાણે નથી. મારી પાસે માત્ર રેઝિગ્નેશન આવે છે અને મને બહુ તો સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ છે જે મારું સરેન્ડર કરાવવું પડે છે મને. જ્યારે મારું લોયર તરીકે જો હું પ્રેક્ટિસમાં હોય તો સુપ્રીમ કોર્ટ મારા પર બેન લગાવી દીધી, મને કોર્ટમાં આવવા નથી રહેતું. જ્યારે અહીંયા જેમ તમે કહ્યું એમ કે ભાઈ ચલો અમદાવાદ નહીં તો બીજી જગ્યાએ 2 વર્ષ પછી ફરીથી મારું એ પ્રેક્ટિસ તો શરૂ થઈ જ જવાની છે. તો મેડિકલ લોઝમાં આ એક ઉણપ અત્યારે આવા જ્યારે દ્રશ્યો સામે આવે છે, આવા કિસ્સાઓ આવે છે ત્યારે ઉડીને આંખે વળગે છે કે અહીં એક્ટિવિઝમની જરૂર છે. આજે પણ તમે જે હમણાં વાત કરી કે ચિકનગુનિયાના જે 11 કેસ સામે આવ્યા એમાં બહુ જ રેકલેસ નિવેદન આવ્યું છે કે ચિકનગુનિયા એ કોઈ મરણ તોલ રોગ નથી પરંતુ કોઈ ભૂલ થઈ છે જેના કારણે આવું થયું છે. તો એક એઝ અ ડોક્ટર તરીકે તમે આવું સ્ટેટમેન્ટ ના આપી શકો. પ્લસ એઝ અ પોલિટિશિયન તરીકે પણ જે હેલ્થ મિનિસ્ટર છે એનું પણ સ્ટેટમેન્ટ આવું જ કંઈક આવ્યું છે. તો એ ખરેખર મેડિકલ લોઝની કોઈ સર્વોપરિતા અહીં નથી દેખાતી. કાયદાકીય દ્રષ્ટિએ જે મને ડર હોવો જોઈએ કે હું આ ખોટું કરું છું તો મારી પર આ પગલાં લેવાશે એ અહીં છે જ નહીં. જેમ કે લોયર તરીકે પ્રોફેસર તરીકે એક ડર લાગે કે હા ભાઈ મારા પર કોર્ટમાંથી બેન આવી જશે, જે અહીં ક્યાંક ને ક્યાંક મેડિકલ લીગલ ટર્મ્સમાં એવા સખત પ્રોસિજર હોવી જોઈએ, લીગલ પ્રોસિજર હોવી જોઈએ કોન્સ્ટિટ્યુશનલ, કે જેનાથી ડોક્ટરમાં એક ભય કરતા એક જવાબદારી ભર્યું એ પોતાનું કાર્યશૈલી આગળ વધારે. બિલકુલ સાચી વાત છે. અને જે વાત ખૂબ સાચી વાત કીધી વિધિબેન, જે દિલ્હીની વાત છે, ખૂબ એક કહી શકાય પુઅર એક નિવેદન એમનું આવ્યું હતું અને એક આ કક્ષાના મંત્રી આવું નિવેદન આપે. ચલો આગળ વધીએ. રુઝાનબેન, ખાસ કરીને એનજીઓ, સ્પેસિફિકલી એનજીઓ ઉપર આવવા માંગુ છું કે આપણે કેસીસની જે વાત કરી રહ્યા છે, મીડિયા એનું કામ કરે છે અને મીડિયા એનું કામ કરતા રહેશે, જે આપ પણ સ્વીકારો છો. અને હંમેશા મીડિયા એવું ઈચ્છે કે લોકો સુધી સાચી વાત પહોંચે અને સાચો અવાજ લોકો સુધી પહોંચે. એનજીઓનું કંઈ આમાં કામગીરી આવે છે? આપ માનો છો કે ક્યાંક એનજીઓને પણ કાર્યરત થવાની જરૂર છે મહિલાઓ માટે સ્પેસિફિકલી? આમાં જે એનજીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર આપણે જોઈએ તો વન પોઈન્ટ ઇઝ કે પ્રેશર બિલ્ડિંગ, સેકન્ડ એ બેનનું શું કહેવાય પેલું કાઉન્સેલિંગ અને રિહેબિલિટેશન એ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે અત્યારે વાત કરી છે કે આપણે જે ડોક્ટર ફ્રેટર્નીમાંથી ભરોસો ઉઠી જાય છે, ભરોસો ઉઠવા એ તો સત્ય છે પણ ઘણી વાર શું કરે, વી ડોન્ટ હેવ ચોઇસ, આપણી પાસે ચોઇસ નથી હોતો, એટલે આપણે સાચવેતી રાખવી જોઈએ. અને એક બહુ કોન્ટ્રોવર્શિયલ પોઈન્ટ છે, કારણ કે મારું એવું કેવું છે અને મેં એવું જોયું બી છે કે બધા આઈસીયુમાં હવે સીસીટીવી નાખી દો. તો ઘણા લોકો કહે છે કે આઈસીયુમાં સીસીટીવી ના નખાય, પણ દહેરાદૂનમાં તો ત્યાંના સીપી કે હતા એમને જ કીધું કે ભાઈ બધા, કેમ કે કંઈક કેસ બન્યો હતો, થોડા ઓગસ્ટમાં બી એક કેસ બન્યો હતો કે સીસીટીવી ફૂટેજ આઈસીયુ નું હતું, એમાં ખબર પડી કે ડોક્ટરે કોઈક બીજા પેશન્ટ જોડે કંઈક વિન્ડ પાઇપ સાથે કંઈક ચેડા કર્યા હતા કે વોટેવર. એટલે અત્યારે મારે એવું કેવું છે કે બધી કોર્પોરેટ, અત્યારે સ્પેસિફિકલી કોર્પોરેટ હોસ્પિટલ ને જનરલ બધી હોસ્પિટલો માટે અગર આપણે કેમ કે અત્યારે વી આર ઓલ રિલાઇંગ ઓન ધીસ ઓટોમેટિક થર્ડ આઈ થિંગ ને કહીએ કે સીસીટીવી આપણે જે ટ્રાફિક માટે બી વાપરી છે, પોલીસ માટે બી, પોલીસ સ્ટેશનમાં બી કહીએ છીએ કે સીસીટીવી નાખો, તો આપણે અહીંયા બી મુકાઈ દેવું જોઈએ. કારણ કે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે હવે અત્યારે જે માનસિકતા કો, કારણ કે અત્યારે એમને કહ્યું કે વી કેનોટ છે કે આ લોકોનું પેલું કોન્સોર્ટિયમ હતું કે સાથે કોલાબરેશન હતું, પણ ઘણી વાર હું કહું આમાં એક ભાઈ ભાઈની માનસિકતા થાય છે. કઈ રીતે? કારણ કે અમે બીજા કેસીસ લઈએ છીએ કે ભલે એકબીજાને ઓળખતા ના હોય પણ પેલા અડબલા કર્યો, બીજાએ જોયું એટલે બીજો બી આંખ આડા કાન કે મેડમે તારો વર્ગ ગંગામાં હાથ ધોઈ નાખે, એટલે પેલા ડોક્ટરે કંઈક કર્યું હોય તો પેલો વોર્ડવાય બી કે આમ ઇશારો કરે એટલે પેલો ડોક્ટર બી આમ બધું કરે અને પછી બંને મંડી પડે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે પછી આમાં ભાઈ ભાઈ થઈ જાય છે. એક ના કરવાથી બીજાને હિંમત, હા, ને પછી પેલા પોતાના જાતને બચાવવા પેલાને બી કરવા દે અને પછી બંનેના પછી દોસ્તી યારી થઈ જાય. કારણ કે આવા તો ઘણા એકનું નામ સામે આવે એટલે બીજાનું એલિગેશન. ઓકે, સમયનો અભાવ છે, ટૂંકમાં આપણે એક બે મુદ્દા કવર કરીએ. ડોક્ટર સાહેબ, આપ એક પ્રેક્ટિસ કરો છો એઝ એ ડોક્ટર, આપને લાગી રહ્યું છે કે મેડિકલ જે વિધિબેન અને રુઝાનબેન કહી રહ્યા છે કે કંઈક સીસીટીવી મુકાવવા અથવા તો મેડિકલ લોસ થોડા ટફ કરવા એ તેના આવશ્યક છે આજના યુગમાં? આ કેસીસને આપણે થોડા સમય માટે સાઈડમાં રાખીએ, પરંતુ એઝ એ ડોક્ટર આપ ફીલ કરી રહ્યા છો કે થોડા એ સ્ટ્રિક્ટ હોવા જોઈએ? હા, હું 100% સહેમત છું બંને વિધિબેન જોડે અને મેડમ જોડે કે લો થોડા સ્ટ્રિક્ટ થવા જોઈએ. સીસીટીવી કેમેરા ઓલમોસ્ટ બધા આઈસીયુમાં હવે લગાડવાનું ચાલુ કરી દીધું. જેમ કે હું જ્યાં પ્રેક્ટિસ કરું છું ત્યાં આઈસીયુમાં સીસીટીવી કેમેરા મૂકેલા છે. ઇવન પેશન્ટ જોડે ડિસ્કસ કરો અને પેશન્ટની જોડે વાત ના કરતા. ઓનલી થિંગ કે પેશન્ટની પ્રાઇવસી પણ એટલી જ મહત્વની હોય છે, એટલે બધી વસ્તુઓ, બધી ચીજો દેખાડી ન શકાય. એટલા માટે અમુક એરિયા જ્યાં એક્ઝામિનેશન હોય ત્યાં સિસ્ટરને, ફિમેલ ખાસ કરીને ફિમેલ પેશન્ટ એક્ઝામિન કરતા ત્યારે સિસ્ટરને બાજુમાં રાખવા કમ્પલસરી હોય છે. મેલ ડોક્ટર એમને એક્ઝામિન કરી નથી શકે, ગાયનેક ડોક્ટર હોય. એટલે આ તો એવું પણ પોસિબલ છે કે ઇસ બાજુ કુવા ઉસ બાજુ ખાય. એટલે ફોર એન એક્ઝામ્પલ સીસીટીવી મુકાવ તો ક્યારેક પ્રાઇવસી મુદ્દે પણ ડોક્ટર ઉપર આક્ષેપ લાગી શકે છે. ઓકે, વિધિબેન, ખાસ કરીને
આજની આ સિચ્યુએશન ઉપર આપણે ચર્ચા કરી. વોટ યુ થિંક વિચ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ શુડ બી ટેકન કોન્સ્ટિટ્યુશનલી? કોન્સ્ટિટ્યુશનલી લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જો જોવા જઈએ તો સૌથી પહેલો સ્ટેપ છે કે જે આ ફરિયાદ કરે છે એને પ્રોટેક્શન મળવું જોઈએ, કે જે બહેન આગળ આવી છે એની પાછળ ઘણી વખત એવું નેગેટિવ મેન્ટાલિટી સાથે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે, જે મેજોરિટી ઓફ ધ કેસ સેક્સ્યુઅલ હરેસમેન્ટના કેસીસ હોય છે એમાં જોવામાં આવ્યું છે. તો સૌથી પહેલા કોન્સ્ટિટ્યુશનલી અહીં એક પોઈન્ટ છે જે કદાચ વી આર લેકિંગ ઇન, એમાં એના માટે કંઈક એક સુદૃઢ હોવું જોઈએ. જેમ કે નિર્ભયા કેસ થયો એના પછી આવી ગયું કે ભાઈ 1 point સોલ્યુશન અંડર 1 roof that lady should be given એને મેડિકલ ટ્રીટમેન્ટ આપવી જોઈએ, લીગલ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. એવી જ રીતે આ સેક્સ્યુઅલ હરેસમેન્ટ છે કે આવા જે મોલેસ્ટેશનના કેસીસ છે એના માટે પણ આવું કંઈક હોવું જોઈએ. અને બીજું સાયકોલોજીકલ ઇફેક્ટ આમાં વધારે કન્સિડર થાય છે, તો સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પણ આના માટે વિચારવી જોઈએ. ઓકે, રવિન્દ્રજી, વિધિબેન અને રોઝાનબેન, આપ ત્રણે અમારા શોમાં આવ્યા અને ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આપણે એક જટિલ મુદ્દો, એક ઇમ્પોર્ટન્ટ મુદ્દા ઉપર ચર્ચા કરી અને કદાચ નિષ્કર્ષ તો ન કહી શકાય, પરંતુ બંને પક્ષે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ડોક્ટરને પણ પોતાના ટર્મ્સ સમજવા જરૂરી છે. બીજી તરફ પેશન્ટ્સના ફેમિલીવાળાને પણ થોડી કેર કરી, થોડી સમજણ કરી અને થોડું જ્ઞાન મેળવીને પણ નિદાન લેવાની જરૂર છે. વિશેષ રજૂઆત માત્ર બસ આટલું જ. નમસ્કાર.